હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. જો સવારમાં છે ને મમ્મી કેરીનો કટકા કરવા માંડ્યા છે, બપોરનો રસ કાઢવાનો. અને અમે સવારમાં રસ કાઢી લઈએ કેરીનો. મમ્મીનો ફિક્સ છે, સવારમાં ઉઠીને પહેલાં કેરીનો રસ અને કટકા કરી લે કીરા હાટું. એમ તો અમારે કોઈ ખાય નહીં, એમનો કટકા કરેલા હોય ને તો જ ખાય. નકર એમ હાથેથી કોઈ કેરી ન ખાય, અમારે આઈ ન ખાય. જો હાથેથી કેરી એને કટકા કરી દેવા પડે નાના છોકરાની ઘોડે. ઘઉં ચડી ગયા કે મિત્રો આજે અમારે છે ને ગામડેથી ઘઉં આવ્યા છે, તે ઘઉં ઉપર ચડાવ્યા બધા. દાદા ઘઉં ચડાવવા આવ્યા હતા. અને તમને બતાવું, 4 ગુણી ઘઉં હતા. 4 કટ્ટા, સોરી 4 કટ્ટા ઘઉં હતા. હા 5 વાગ્યામાં આવ્યા હતા. ત્યાંથી બધા લીધા, અહીંયા બધા ચડાવ્યા. હવે ચા પાણી પી લઈ. દીકરો ન હોય, હોવ હોય પેલા નાનો દીકરો છે ને એના કટકા કરી દીધા. દીકરાને કટકા કરવાના ને હોને કટકા કરવાના. મારે નાનો 6 વર્ષનો દીકરો અને 30 વર્ષની વહુ. 32 વર્ષની વહુ. 2 વર્ષ ઘટાડ કા 32 33 વર્ષ થઈ ગયા છે. તોય વાંધો નહીં, એમાં વાંધો નથી. એટલે જે હોય આપણે તો સાચું કહેવાનું બધાને, ખોટું બોલવાનું જ નહીં. જો ગાઈસ, કેરીની સ્ટોરેજ માટે અમે કેરીની છાલ ઉતારી છે. 2 મણ કેરી પાકી ગઈ. 2-2.5 મણનો સ્ટોરેજ કરી અમે દર વર્ષે. કયો સિઝને ખાવા થાય. વાર તહેવાર આવે, કેરી ન હોય ને તો મજા આવે. કેટલી કેરી છે? મણે કઈ છે? મણે તો ન હોય. એક પેટી એટલે 10 કિલો જેવી કેરી છે. અત્યારે આટલી પાકી છે 2 મણમાંથી. આટલી મૂકી દઈએ ફ્રીજમાં, અને બીજી પછી જેમ જેમ પાકતી જાય એમ જેમ મૂકતા જાય. મજા આવે. ક્યારેક આપણે જમવાનું બનાવીએ ને ત્યારે સીધું સરળ પડે. આવો બહારથી રસ ન લેવો પડે કેમિકલ વાળો. એમાં બધું મિક્સ આવે. કામ બધા એમ કે ખાલી કેરીનો હોય આમ રસ, એ પપૈયું મિક્સ જ હોય એની અંદર. જો ગાઈસ, આવી રીતના છે ને કેરીના કટકા કરી નાખવાના, છાલ ઉતારેલી. જો મમ્મી એમ કટકા કરે ને એ રીતના. આમાં કોઈ જાતનું કેમિકલ નાખવાનું નહીં, કોઈ પ્રિઝર્વેટિવ નાખવાનું નહીં. આમનામ કટકા હારા છે. ફ્રીજમાં આઈસ બોક્સમાં મૂકી દેવાના, બરફ ખાનામાં. પાછા ઉતારે જો સાયકલ ઉપર હું આખો દી સાયકલ આખી રૂમમાં. હવે નીચે આખવાની સાયકલ ધમકાવાની, પણ નીચે આકાવાની. જો આવી રીતના છે ને કોથળી ભરી લેવાની કેરીની. પછી લોકવાળી કોથળી લેવાની, એટલે કેરીમાં છે ને બગડે નહીં. તમે નાના મોટી જી સાઇઝની કોથળી લેવી હોય ને, તમારા ઘરમાં જેટલા માણસો હોય ને એ પ્રમાણે કોથળી ભરી લેવાની. તમે એક જ કોથળી ખોલવાની રહી. મહેમાન આવે તો મોટી કોથળી ખોલવાની રહી. અને તો તમે ઘરે ખાવો હોય તો એ પ્રમાણે અડધી કલાક બહાર કરી લેવાની, પછી પીસી નાખવાનું, થઈ જાય રસ. સ્ટોરેજ કરે ને કેરીનો તમારે, એટલે આપણે આખું વરસ કેરી ખાઈ શકીએ.
પછી મેંગો જ્યુસ, થિક શેક, આઈસ્ક્રીમ, તો આખું વર્ષ ચાલુ રહે. એમાં કિયાને મેંગો આઈસ્ક્રીમ બહુ ભાવે. શું મેંગો આઈસ્ક્રીમ? હાલો બનાવી દો. મેંગો થિક શેક, આઈસ્ક્રીમ નહીં. શું શું લીધું તું? હા મને કેમ યાદ નથી? સારું ચાલો કાંઈ નહીં, ગોતી લેશો હાલો ને પછી આપણે. જો પછી આમ લોક મારી દેવાનું કોટડીને. સાફ કરી. મેંગો ડે, મેંગો ડે. તો મિત્રો તમે પણ આવી રીતના રસ ભરો છો સ્ટોરેજ કરીને, કે પછી રસ કાઢીને એને ગરમ કરીને એમાં કેમિકલ મિક્સ કરીને? કમેન્ટ કરજો. અમે તો આવી રીતના જ કરી દર વર્ષે 2-2.5 મણ કેરી સ્ટોરેજ કરી લઈ, એટલે આખું વર્ષ ઉપાધિ નહીં. કે અચાનક મહેમાન આવી ગયા હોય તો આ રસ કરીને પૂરી કરીને ભજીયા કરીને દઈ દીધું. તો ગાઈસ કેરીની કોથળી ભરાઈ ગઈ છે. 1, 2, 3, 4 અને 5 કોથળી ભરાઈ ગઈ કેરીની. હવે જો કેરીની કોથળી ભરાઈ ગઈ એટલે હવે છે ને મમ્મી કરવા માંડી છે એક નવીન કામ કરે છે. આ કંઈક એને ભગવાન માટે કંઈક મીઠાઈ બનાવે છે. જો તો આપણે પૂછી લઈએ એને શું બનાવે છે, કે આપણને તો બહુ ઓછી ખબર પડે આમાં શું બનાવે છે. તો તમે તમારા ભગવાન માટે શું બનાવો છો? અમે અમારા ભગવાન માટે મીઠાઈ બનાવીએ છીએ. મીઠાઈ? કઈ મીઠાઈ? બની જાય ત્યારે જોઈ લેજો. એવું? હા, સિક્રેટ. કાંઈ વાંધો નહીં, હાલો. એટલું બી લેજો એટલે ખબર પડી જશે. તો જો હમણાં બને એટલે આપણે જોઈએ શું બને છે એમાંથી, લાડવા કે શું બનાવવાનું છે. લોટ તો તમને ખબર પડી જ ગઈ છે, ચણાનો લોટ જ છે. અને હું કહો તમે બોલો પાછું ફરીથી એકવાર. સામું જોઈને બોલો, એમ ઊંધું ખાલી ન બોલો. તમને શરમ આવે? તમને શરમ આવે છે? તમે ગઈકાલે ક્યાં ગયા હતા? અમે તો ગયા હતા ફરવા. ગોપી ફરવા ગઈ હતી બસ લઈને. ગોપી ઘરે પગ ને ટકતો લાગતો. આ વર્ષો તો મહિનો છે ને, આગળ તો અમારે તો હાવું ને 9 દિવસ થાય વહી જવું બધું. ત્યાં મમ્મીએ પેલા ઘી નાખી દીધું અંદર. પેલા ઘી નાખવાનું? પણ આમાં ચાલે તો ગામડામાં ઘી નાખે ને તો સારું પડે. ગરમ કરી નાખે ઘી ગરમ કરી નાખે. જો એટલે લોટની અંદર જ ઘી નાખી દીધું છે. ગેસે મૂકવાનું નહીં મૂકવાનું? મૂકવું જ પડે ને. ગેસ વગર થાય. કિરણ શું કે કિરણ? અમે છે ને 108 ગૌમુખી ગંગા નાવા ગઈ. 108 ગૌમુખી ગંગા. હા, ત્યાં નાવા ગયા હતા. અમે પરસોત્તમ મહિનામાં નાવાનું. ત્યાં છે કે નાવા ગયા હોય મને કીધું ઘરે 108 પાઇપમાં લાઈન કરી દે. પાઇપમાં કાણા પાડીને તમને નવડાવી દીધી બધી ગોપીઓને. એ તો ઈ થોડાક આવે ગંગાજી એમ પાઇપમાં. બાપે હતી ગંગાજીની બોટલ થોડુંક નાખી દે પાણી ટાંકામાં. એમ નો આવે. બધું હાલે. પરસોત્તમ મહિનામાં નાવાનું અને વનભોજન કરવાનું ઉત્તમ ફળ છે. અમે તો નર્મદામાં નાવા ગયા હતા બધા. કાંઈ વાંધો નહીં. નર્મદામાં પાણી થોડું ને. જો અમારે રોડનું કામ પતી ગયું છે મિત્રો, અને હવે સાઈડના બ્લોક નાખવાના છે. ખોદકામ ચાલુ કર્યું છે. જો મને દાદાની માં બેસી ગયા નીચે. જો ગેસ બી લાવ્યા લાગે. ગેસ બી જો રોડનું કામ થઈ ગયું. આ બ્લોક નાખવા માટે નીચેનું થોડુંક સાઈડમાં ખોદી નાખ્યું છે. જો આ બધી હવે આમાં બ્લોક નખાઈ જાય એટલે આપણું રોડનું કામ પૂરું ચોમાસું આવે પહેલાં.
આ પુરુષ મંડળી શું કરે છે? કંઈક વહીવટ કરે છે. જો આ ગેસ ઉપર ચડી ગયું છે અને હલાવવાનું ચાલુ થઈ ગયું છે. હવે અડધી કલાક લગી એમને મલાવ્યા કરવાનું સતત. ઊભો ઊભો થાકી જાય એટલે ઉપર બી જાય. હાલો મિત્રો, જો હું પ્રસાદ બનાવું છું. પ્રસાદ પ્રસાદ બને જેવો સરસ, મીઠો લાગે બહુ. મને તો ઓલા જે મનોરથ હોય ને, મનોરથનો પ્રસાદ હોય ને એ બહુ મજા આવે. એ તો કંઈક અલગ જ એનો સ્વાદ હોય. એમાં ભગવાનના નજર આવી હોય એટલે એના એટલે તમને બહુ મીઠો લાગે. ભગવાનનું નામ લેતા લેતા બનાવો ને એટલે બહુ મીઠો લાગે. તો મિત્રો ફાઇનલી લોટ શેકાવા આવ્યો છે. ધીરે ધીરે હવે શેકાય છે. એનો કલર જો ચેન્જ થઈ ગયો. અને અહીંયા એક બાજુ મમ્મીએ ચાસણી પણ મૂકી દીધી. હજી લાલ થવા દેવો જોઈએ થોડોક. પાકે હે ગેસ બંધ કરી દીધો તે. એના ચાલુ કરશું બસ. જો આ ચાસણી પાકી જાય અને લોટ જો શેકાઈ ગયો. શેકાઈ ગયો લાલ. પપ્પા નીચે તો ઉપર આવતા રહ્યા. તમારી મીટિંગ પૂરી થઈ ગઈ? શું મીટિંગ હતી તો? નીચે નનુભાઈ ને ભરતભાઈ બધા શું કરતા હતા? આવું કામ કરતા કરતા બીજું કામ ન કરે. લેતા હોય ને એમ દેવાનું. જો મમ્મી એને ચાસણી ચેક કરે છે. એટલે અત્યારે ઉનાળો છે ને તો થોડીક 1.5 તારની ચાસણી લેવી પડે. નકર જામે નહીં ગરમીનું. શિયાળો હોય તો તમે 1 તારની ચાસણી લો ને તો હાલે, નકર ન હાલે. જો અત્યારે ચાસણી થોડીક એવી છે, કાચી છે. હું બનાવું. કિરણ જો ત્યાર માથે બેસી ગઈ છે હલાવા. હું બનાવું. મોહનથાળ બનાવું છું. ત્યાર માથે. ચાસણી છે ને તૂટવી ન જોઈએ. એમાં મમ્મી પાછી યાદ આવી કે ના હવે આવી ગઈ છે. ગેસ ચાલુ ને કહી દો. જો ચાસણી આવી ગઈ છે. હવે એને ચાસણીને આપણે આમાં પોતું તો ભેગું ને ભેગું પોતું હોય એમાં. આમાં નાખી દે. ફાઇનલી આપણો ભગવાનનો પ્રસાદ રેડી. મોહન થાળ. લચકો કે લગ્નમાં બહુ બધો લચકો રાખે મોહન થાળનો. છે ને ગરમ ગરમ મજા આવે ખાવાની. બસ મમ્મી શાંતિ જો હે. ફાઇનલ જો મિત્રો બની ગયો મોહનથાળ. હવે આમાં ચોકીમાં નાખી દે એટલે પછી પીસીસ પાડી દે એટલે આપણો પ્રસાદ રેડી. ચાસણી છે એટલે એકદમ પેલો લોટ બાંધ્યો રોટલી એવો થઈ જાય કડક.